આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતની અંદર વાર્ષિક પરીક્ષા 2025 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડિયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડિયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરશો. વાર્ષિક પરીક્ષા ધોરણ 9 સંસ્કૃત કુલ ગુણ 80 છે. તો વિદ્યાર્થી મિત્રો નવા માળખા પ્રમાણે બરાબર નવી પેપર સ્ટાઇલ પ્રમાણે આપણું આ પેપર તૈયાર કરવામાં આવ્યું છે. વિભાગ એ આપેલ ગદ્ય ખંડનો અનુવાદ કરો કોઈ પણ એક, એટલે કે તમને બે આપવામાં આવેલા હશે એમાંથી તમારે કોઈ પણ એક કરવાનો છે. તો મિત્રો આપણે ડાયરેક્ટ અનુવાદ જોઈ લઈએ. ઈસુ ખ્રિસ્તની 5મી સદીમાં આ અરુણ મૈત્રક રાજાઓનું પાટનગર હતું. મૈત્રકોની વ્યવસ્થા પ્રમાણે અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મત મતાંતરોનું ખંડન મનપૂર્વક ચિંતન થતું હતું. અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા. બીજું છે પછી સૂર્ય આથમવાની વેળાએ એક મોટી ગુફા જોઈને તેણે વિચાર્યું, ખરેખર આ ગુફામાં રાત્રે કોઈ પ્રાણી આવશે, આથી હું અહીં જ છુપાઈને રહું છું. એટલામાં ગુફાનો માલિક દધીપુંજ નામનો શિયાળ આવી પહોંચ્યો. હું લઈને આવ્યો છું તમારા માટે દેશ ગુજરાતી કીબોર્ડ, જેના ફીચર્સ જોઈને તમે ખુશ થઈ જશો. જેમાં તમે ઇંગ્લિશમાં ટાઈપ કરશો તો ઓટોમેટિક ગુજરાતીમાં લખાઈ જશે. પ્લસ એમાં મળે છે સ્ટીકર્સ જે તમે જાતે પણ બનાવી શકો છો. એના સિવાય બહુ જ બધા ફોન્ટ્સ પણ આપવામાં આવ્યા છે જેથી તમે અલગ અલગ સ્ટાઇલમાં ટાઈપ પણ કરી શકો છો. હવે જો કોઈને ગુજરાતીમાં લખતા પણ ના આવડે તો માઇક્રોફોનનો પણ ઓપ્શન આપેલો છે જેમાં તમે રેકોર્ડ કરશો એવું જ ઓટોમેટિક ટાઈપ થઈ જશે. સાથે બહુ જ બધી અલગ અલગ થીમ્સ પણ આપવામાં આવી છે. આના સિવાય તમે WhatsApp સ્ટેટસ ડાઉનલોડ કરી શકો છો એક જ ક્લિકમાં અને એને રીશેર કરી શકો છો. મને નથી લાગતું કે આટલા બધા ફીચર્સ બીજી કોઈ એપ્લિકેશનમાં જોવા મળે. તો ફટાફટ ડાઉનલોડ કરો દેશ ગુજરાતી કીબોર્ડ અને લાઈફને ઈઝી બનાવો. ત્યારબાદ આવશે મિત્રો નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તરો વિકલ્પોમાંથી શોધીને તમારે લખવાના છે. શિશુ કશ્ય પ્રતીક્ષા કરોતિ મેઘસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેન કહ પ્રભાવિત પ્રસન્ન ચ આસિત સત્યદેવ પાણિનિના રચિતસ્ય વ્યાકરણસ્ય કિમ નામ અષ્ટાધ્યાયી. નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર માતૃભાષામાં લખો પણ 2. કુલાચાર એટલે શું? તો મિત્રો જવાબ આપેલો છે. કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થાય એનો બી જવાબ છે. કેવા માણસો નિરોગી રહે છે. ત્યાર પછી નીચે આપેલા વિષય ઉપર ટૂંકનું લખો પણ એક. કપોત રાજઃ ચિત્રગ્રીવ, કબૂતરોનો રાજા ચિત્રગ્રીવ. અથવા પંચતંત્ર, જો નંબર સિરિયલ રહેશે બરાબર, કન્ટિન્યુ નંબર રહેશે. નીચે આપેલો ગદ્યખંડ વાંચી પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે. તો મિત્રો ગદ્યખંડ તમારે વાંચો અને એના પરથી જે પ્રશ્ન પૂછ્યા છે કેટલા 4, એનો તમારે સરસ મજાનો સંસ્કૃતમાં જવાબ આપવાનો છે. વિભાગ બી આપેલ શ્લોકનો અનુવાદ કરી પરથી લખો બરાબર. આ શ્લોક છે એનો અનુવાદ. આ વસંત વાવોના જળને મણિઓના કંદોરા ધારણ કરેલી ચંદ્રની ક્રાંતિવાળી સ્ત્રીઓને અને મોરથી લચી પડેલા આમ્ર વૃક્ષોને સૌંદર્ય પ્રદાન કરે છે. મિત્રો તો લાઈક બીજા શ્લોક છે બધી દિશાઓમાંથી દેવીની હજારો સંખ્યામાં તેઓ જોતા હતા. મેં સંપાદના કહેવાતી 100 યોજન સુધી ફેલાયેલા એવા વિશાળ સમુદ્રને પાર કરીને તે વિશાળ આંખોવાળી સીતાને આમ અટક્યા. વિકલ્પ પેપર છે જોઈ લો. કસ્માત મિત્રાણી રિપવચ જાય તે વ્યવહાર સમજાવે. મેઘ સમમ કિમ ન અસ્તિ તોયમ કંસમ કજદાન જંઘાન તે કયું વ્રત લેવામાં આવ્યું છે. કાવ્યના આધારે વસંત ઋતુ તમારે વર્ણન કરવાનું છે કોઈ પણ 3. મહાભારતકારે શત્રુ અને મિત્ર થવાનું શું કારણ બતાવ્યું છે. મનુષ્ય બગલા અને કાગડા પાસેથી શું શીખવું જોઈએ. મિત્રો આ પ્રશ્ન બહુ સમજવા જેવો છે જીવનમાં પણ. શ્લોક પૂર્તિ કરો. નમઃ સંભવાય